શું તમારા ઘરમાં પણ તુલસીનો છોડ અચાનક સુકાવા લાગ્યો છે? તમે ખૂબ પાણી પાયું, ખાતર નાખ્યું, માવજત કરી, છતાં પણ તુલસી લીલી નથી થતી? તો લોકાઈ જાઓ, કારણ કે આ માત્ર વનસ્પતિનું મૃત્યુ નથી, પણ ભગવાન દ્વારા મળતો એક ગૂઢ સંકેત છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે જે ઘરમાં લક્ષ્મીજીનો વાસ હોય ત્યાં તુલસી હંમેશા લહેરાતી રહે છે. પરંતુ જ્યારે કોઈ અદૃશ્ય સંકટ આવવાનું હોય ત્યારે તુલસી સૌથી પહેલાં પોતાના પ્રાણ ત્યાગીને આપણને ચેતવણી આપે છે. પૌરાણિક માન્યતા મુજબ તુલસીનો છોડ અત્યંત સંવેદનશીલ હોય છે. તે ઘરમાં આવનારી નકારાત્મક ઉર્જા કે વાસ્તુ દોષને શોષી લેવાની શક્તિ ધરાવે છે. વિજ્ઞાન કદાચ આને ભેજ કે ફૂગનું કારણ ગણાવશે, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો જ્યારે પરિવાર પર કોઈ આર્થિક આફત કે બીમારી આવવાની હોય ત્યારે તુલસી માતા તે નકારાત્મકતાને પોતાના પર લઈ લે છે. જો તમારી તુલસી ઉપરથી સુકાવાની શરૂ થાય તો સમજી લેજો કે બુધ ગ્રહની સ્થિતિ નબળી પડી રહી છે. જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિ અને ધનનો કારક માનવામાં આવે છે. એટલે કે તુલસીનું સુકાવવું એ સંકેત છે કે નજીકના ભવિષ્યમાં તમારા નિર્ણય લેવાની ક્ષમતા ઘટશે અથવા વ્યાપારમાં મોટું નુકસાન થઈ શકે છે. એક નાનકડા દ્રષ્ટાંત દ્વારા સમજીએ તો વર્ષો પહેલાં એક ભક્તના ઘરે તુલસી અચાનક કાળી પડવા લાગી હતી. તે ભક્તે ખૂબ સેવા કરી પણ કોઈ સુધારો ન થયો. થોડા જ સમયમાં તેના પરિવારમાં ગંભીર આંતરિક કલેશ શરૂ થયો અને મિલકતના વિવાદો ઊભા થયા. કહેવાય છે કે જે ઘરમાં રોજ ઝઘડા થતા હોય અથવા જ્યાં સ્ત્રીઓનું સન્માન ન જળવાતું હોય ત્યાંથી તુલસી માતા વિદાય લે છે. જો તમારા ઘરમાં પણ આવું થઈ રહ્યું હોય તો સમજી લેવું કે તમારી વાણી કે વ્યવહારમાં ક્યાંક ભૂલ થઈ રહી છે. ભગવાન આપણને તુલસીના માધ્યમથી સુધરવાની એક તક આપે છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે લોકો સુકાયેલી તુલસીને ક્યારામાં જ રહેવા દે છે, જે સૌથી મોટી ભૂલ છે. સુકાયેલી તુલસી ઘરમાં રાખવી એ નકારાત્મકતાને આમંત્રણ આપવા જેવું છે. જો કોઈ કારણસર તુલસી સુકાઈ જાય તો તેને સન્માનપૂર્વક કોઈ પવિત્ર નદી કે સરોવરમાં પધરાવવી અથવા કોઈ સ્વચ્છ માટીમાં દાટી દેવી જોઈએ. ત્યારબાદ તે ક્યારાને શુદ્ધ કરી તેમાં ગંગાજળ છાંટીને ફરીથી નવો છોડ રોપવો જોઈએ. પણ યાદ રાખજો, માત્ર નવો છોડ રોપવાથી કંઈ નહીં થાય. તમારે ઘરના વાતાવરણને પણ પવિત્ર બનાવવું પડશે. અંતમાં તુલસી આપણને એ શીખવે છે કે જીવનમાં ગમે તેટલી મુસીબત આવે પણ જો તમારી ભક્તિ સાચી હશે તો ફરીથી તમારા આંગણે ખુશીઓની કૂંપળો ફૂટશે. રોજ સાંજે તુલસી ક્યારા પાસે ઘીનો દીવો કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. આ નાનકડો બદલાવ તમારા ઘરની તમામ નકારાત્મકતાને દૂર કરી દેશે અને સુકાયેલી કિસ્મતને ફરીથી લીલીછમ બનાવી દેશે. યાદ રાખજો, તુલસીનો છોડ એ માત્ર માટીમાં ઉગેલું પાન નથી, એ તમારા ઘરનું સુરક્ષા કવચ છે. તેની મર્યાદા જાળવો, ભગવાન તમારી રક્ષા ચોક્કસ કરશે. જો તમે પણ પ્રભુના સાચા ભક્ત હોવ અને ઈચ્છતા હો કે પ્રભુની કૃપા તમારા પર બની રહે તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. આવી જ આધ્યાત્મિક વાતો માટે તમારી પોતાની ચેનલ મારા પ્રભુજીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પ્રભુ સૌનું કલ્યાણ કરે.